નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ જીકે એન્ડ કરંટ અફેર્સમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોમાં આપણે જોઈશું જનરલ નોલેજના પ્રશ્નો અને તેના જવાબો. દરેક પ્રશ્ન માટે તમને 5 થી 10 સેકન્ડનો સમય આપવામાં આવશે અને જો વધારે સમય જોઈતો હોય તો ખાસ કરીને વિડીયોને પોઝ કરી દેજો. વિડીયોની શરૂઆત કરતાં પહેલાં જો તમે અમારી ચેનલને હજુ સુધીમાં સબસ્ક્રાઇબ નથી કરેલી તો સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં આપેલ બેલ આઇકોનને પણ પ્રેસ કરી દેજો. તો મિત્રો, પહેલો સવાલ છે જીકેનો તમારા માટે કે બોડીગાર્ડ હંમેશા કાળા ચશ્મા કેમ પહેરે છે? આપણે જોઈએ છીએ કે બોડીગાર્ડ હંમેશા બ્લેક કલરના ગોગલ્સ પહેરીને જ ફરતા હોય છે, તો આનું મુખ્ય કારણ શું છે? તો મિત્રો, આનો આપણે જવાબ જોઈએ તો બોડીગાર્ડ છે લોકોના હાવભાવને ઓળખી લે છે. તેનો ચહેરો જોઈને એના હાવભાવ પરથી ખબર પડી જાય છે કે શું લોકો વિચારી રહ્યા છે અને દુશ્મનોને ભ્રમમાં નાખવા માટે બોડીગાર્ડ કાળા ચશ્મા પહેરે છે. હવે મિત્રો, પ્રશ્ન બીજો કે ઓક્ટોપસને હિન્દીમાં શું કહેવામાં આવે છે? તો મિત્રો, આનો જવાબ જોઈએ. ઓક્ટોપસને હિન્દીમાં કહેવામાં આવે છે અષ્ટબાહુ અને અષ્ટભુજાધારી, કેમ કે ઓક્ટોપસને 8 પગ હોય છે. આપણે જોઈ શકીએ ચિત્રની અંદર 8 પગ છે, એટલા માટે એને હિન્દીમાં અષ્ટબાહુ અથવા અષ્ટભુજાધારી કહેવામાં આવે છે. હવે જોઈએ પ્રશ્ન નંબર 3. સ્કૂલનું ફૂલ ફોર્મ શું છે? આપણે બધા સ્કૂલમાં ભણવા જઈએ છીએ, પહેલાં ભણતા હતા, તો અત્યાર સુધીમાં આપણે સ્કૂલ તો ઘણી વખત બોલતા હોઈએ છીએ, પણ સ્કૂલનું ફૂલ ફોર્મ શું છે મોટાભાગના લોકોને ખબર નથી હોતી. તો મિત્રો, આજે આપણે જોઈશું સ્કૂલનું ફૂલ ફોર્મ. જો તમને ખબર હોય તો જવાબ કોમેન્ટ કરજો મિત્રો. તો મિત્રો, સ્કૂલનું ફૂલ ફોર્મ થાય છે, એસનો મતલબ થાય છે સિન્સિયરિટી, સીનો મતલબ થાય છે કેપેસિટી, એચ એટલે ઓનેસ્ટી, ઓ એટલે ઓર્ડરલીનેસ, બીજો ઓ એટલે ઓબેડિયન્સ અને એલ એટલે લર્નિંગ. તો આવી રીતના સ્કૂલનું ફૂલ ફોર્મ થાય છે સિન્સિયરિટી, કેપેસિટી, ઓનેસ્ટી, ઓર્ડરલીનેસ, ઓબેડિયન્સ અને લર્નિંગ. હવે મિત્રો જોઈએ પ્રશ્ન નંબર 4. દુનિયાનો સૌથી લાંબો વ્યક્તિ કોણ છે? દુનિયાની અંદર સૌથી લાંબુ એટલે કે જેની ઊંચાઈ સૌથી વધારે છે વ્યક્તિ કોણ છે? તો મિત્રો, આનો જવાબ છે રોબર્ટ વેડલો, જેની ઊંચાઈ 8 ફૂટ 11.1 ઇંચ છે, જે દુનિયાનો સૌથી લાંબો વ્યક્તિ છે. હવે જોઈએ પ્રશ્ન નંબર 5. ફ્રી ફાયર ગેમ કોણે બનાવી છે? જે ગેમ ઘણા લોકો આ પોપ્યુલર ગેમ છે ફ્રી ફાયર, તેનો આવિષ્કાર કોણે કર્યો છે? ગેમ કોણે બનાવી છે? તો મિત્રો, આનો જવાબ છે ગરેના ઇન્ટરનેશનલ પ્રાઇવેટ લિમિટેડ. આ એક કંપની છે જેણે ફ્રી ફાયર ગેમ બનાવેલી છે. હવે પ્રશ્ન નંબર 6. ભજીયાને અંગ્રેજીમાં શું કહેવામાં આવે છે? આપણે ગુજરાતની અંદર ભજીયા બહુ ખાઈએ છીએ. લગ્ન પ્રસંગમાં કોઈ પણ એવા નાના મોટા પ્રસંગ હોય તો ભજીયા ઘરે પણ બનાવતા હોય છે. તો મિત્રો, અત્યાર સુધીમાં ભજીયા તો બહુ કરેલું, પણ હવે ભજીયાને ઇંગ્લિશમાં શું કહેવાય એ મોટાભાગના લોકોને ખબર નથી હોતી. જો તમે આનો જવાબ જાણતા હોય તો જવાબ કોમેન્ટ કરજો મિત્રો. મિત્રો, આનો જવાબ છે ફ્રીટર્સ. ભજીયાને અંગ્રેજીમાં ફ્રીટર્સ કહેવામાં આવે છે. હવે પ્રશ્ન નંબર 7. સ્વચ્છ ભારત અભિયાનમાં સૌથી સ્વચ્છ શહેર કયું છે? સ્વચ્છ ભારત મિશન અથવા સ્વચ્છ ભારત અભિયાનમાં સૌથી સ્વચ્છ શહેર કયું છે? તો મિત્રો, આનો જવાબ છે પહેલા નંબર ઉપર સૌથી વધારે સ્વચ્છ શહેર છે ઇન્દોર, બીજા નંબર ઉપર છે ભોપાલ
અને ત્રીજા નંબર ઉપર આવે છે ચંદીગઢ અને સૌથી મોટા શહેરમાં અમદાવાદ છે। આ બધા નાના શહેરો છે પણ સૌથી મોટા શહેરની વાત કરીએ તો સૌથી મોટા શહેરમાં સ્વચ્છ શહેર અમદાવાદ આપણું ગુજરાતનું અમદાવાદ છે। હવે જોઈએ પ્રશ્ન નંબર 8। બલ્બને હિન્દીમાં શું કહેવાય છે? આપણા ઘરે જે આ બલ્બ હોય છે, આપણે ઇંગ્લિશમાં બોલતા હોય છે બલ્બ, ઇંગ્લિશ શબ્દ છે, પણ એને હિન્દીમાં શું કહેવાય? મિત્રો આનો જવાબ છે બિજલી કા લટ્ટુ। બલ્બને હિન્દીમાં બિજલી કા લટ્ટુ કહેવામાં આવે છે। હવે જોઈએ પ્રશ્ન નંબર 9 કે માંકડના મોંમાં કેટલા દાંત હોય છે? આ જે માંકડ છે એના મુખમાં, એના મોઢાની અંદર કેટલા દાંત આવેલા હોય છે? તો મિત્રો માંકડના મોંમાં એક પણ નહીં, માંકડના મોઢામાં કોઈ પણ દાંત હોતો નથી, એક પણ નહીં, કેમ કે તે એક સોય દ્વારા લોહી પીવે છે। જે માણસનું લોહી પીવે છે તેના મોઢાની આગળ એક સોય હોય છે, સૂઈ જેવું, એક ચાંચ જેવું, તે અંદર ઘુસાડીને એના દ્વારા લોહી પીવે છે। એના મુખમાં એક પણ દાંત હોતા નથી। મિત્રો હવે પ્રશ્ન નંબર 10। બાયનું ફૂલ ફોર્મ શું થાય છે? BYE નું ફૂલ ફોર્મ શું થાય છે? તો મિત્રો આનો જવાબ છે બિટવીન યોર આઈઝ, બિફોર યુ એક્ઝિટ, બેલેન્સ યોર ઇમોશન્સ વગેરે। બાયના ઘણા બધા મતલબ થાય છે, જેવા કે આપણે ફૂલ ફોર્મ અહીંયા જોયા કે બિટવીન યોર આઈઝ, બિટવીન, બિફોર યુ એક્ઝિટ, બેલેન્સ યોર ઇમોશન્સ વગેરે બાયના ફૂલ ફોર્મ છે। તો મિત્રો આ હતા 10 જીકેના પ્રશ્નો। હવે આપણે ગયા વખતે એક પ્રશ્ન પૂછેલો હતો કે મધમાખીનો જીવનકાળ કેટલા દિવસનો હોય છે? આ મધમાખી હોય છે કેટલા દિવસ જીવે છે, એનો જીવનકાળ, એનું આયુષ્ય કેટલું હોય છે? તો મિત્રો આનો સાચો જવાબ છે 4 થી 5 મહિનાનો। મધમાખી 4 થી 5 મહિના જ જીવે છે, ત્યાં સુધીમાં એના જે બધા સ્ટેજ હોય છે એ પૂર્ણ થઈ જાય છે અને મૃત્યુ પામે છે। ઘણા મિત્રોએ આનો સાચો જવાબ કોમેન્ટ બોક્સમાં લખેલો હતો। અને મિત્રો આજનો પ્રશ્ન તમારા માટે કે દુપટ્ટાને અંગ્રેજીમાં શું કહેવાય? જે લેડીઝ લોકો દુપટ્ટા પહેરતા હોય છે તો એને અંગ્રેજીમાં શું કહેવાય? જો તમને આનો જવાબ ખબર હોય તો જવાબ કોમેન્ટ કરજો મિત્રો। આપણે આગળના ઉખાણાની અંદર કે કોયડાની અંદર આપણે જનરલ નોલેજના જે વિડીયો બનાવીશું એની અંદર આનો જવાબ આપણે કવર કરી લઈશું। તો મિત્રો આ હતા મજેદાર 10 જનરલ નોલેજના પ્રશ્નો, અને આવા જ પ્રશ્નો મિત્રો પરીક્ષાની અંદર પૂછવામાં આવે છે। કોઈ પણ ઇન્ટરવ્યૂમાં, કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર આ પ્રકારના જનરલ નોલેજના પ્રશ્નો પૂછવામાં આવે છે। તો ખાસ કરીને બધા પ્રશ્નોને યાદ કરી રાખી લેજો, અને વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરજો, અન્ય મિત્રો બધા લોકો સાથે વિડીયોને શેર કરજો, બાળકો સાથે તમારા ફેસબુક ગ્રુપમાં, વોટ્સએપ ગ્રુપમાં, કે જેથી કરીને એ પણ આ નવા જનરલ નોલેજના પ્રશ્નો અને તેના જવાબ જાણી શકે। હવે મળીશું એક નવા વિડીયોમાં નવી માહિતી સાથે। ત્યાં સુધી રજા આપો। જય હિન્દ, જય ભારત।